નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 7 મઈ અને આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કે પાછળનો પણ વિડીયો જોયો હશે એ લોકોને ખ્યાલ જ હશે કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે, તો ડાઉન સાઇડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે. અને જે લોકો લેવલ ઉપર કામ કર્યું છે એને પણ ક્યાંક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ અને ક્યાંક પ્રોફિટ પણ જોવા મળ્યા હશે. અને એમાં પણ ક્યાંય કામ ન કર્યું અને જે લોકો આજના દિવસે લાઈવમાં હતા તો લાઈવમાં પણ આપણે સવારમાં જ માર્કેટમાં મુવમેન્ટ આવી હતી અને આખી મુવમેન્ટ જ્યાં સુધી હતા ત્યાં સુધી મુવમેન્ટ ચાલુ જ હતી. તો એમાં પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી હતી બેંક નિફ્ટી બંનેમાં ક્યાંક. કારણ કે જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં પણ માર્કેટ એક નાનકડું એવું ઝોનમાં ચાલતું હતું અને ઉપર પણ એનો રેઝિસ્ટન્સ ઝોન અને સપોર્ટ ઝોન જે બંને લેવલ બનાવ્યા હતા કે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને જે લેવલને બ્રેક કરે એ સાઈડની મુવમેન્ટ ક્યાંક જોવા મળે. તો લાઈવ હતા ત્યારે પણ માર્કેટમાં એક નાનકડી ટ્રેન્ડ લાઇન પણ જોવા મળી અને પ્લસમાં માર્કેટે દિવસનો લોઅર પોઈન્ટ પણ અહીંયા ક્યાંક જ હતો, તો એને પણ બ્રેક કરીને માર્કેટે સારી એવી મુવમેન્ટ જોવા મળી. ને જોવા જઈએ તો 400 પોઈન્ટ પ્લસની ક્યાંક બેંક નિફ્ટીમાં જોવા મળી અને જે લોકો લાસ્ટમાં પણ આવ્યા હતા એમને પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી. ટોટલ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં આજના દિવસે લાઈવમાં ક્યાંક 500 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી. સેમ નિફ્ટીમાં પણ જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસની ક્યાંક નિફ્ટીમાં પણ મુવમેન્ટ જોવા મળી અને એમાં પણ માર્કેટમાં 500ના ઝોન ઉપર બાઇંગ ઝોન રાખેલું હતું અને ફરીવાર દિવસના લોઅર પોઈન્ટ નીચે નીકળે તો પછી ડાઉન સાઇડ માટે તો એમાં પણ સેમ વસ્તુ કે માર્કેટ એ ઝોનમાંથી ક્યાંક 500નો ઝોન કે બ્રેક નતો કર્યો અને અહીંયાથી માર્કેટ સેલિંગ ચાલુ જોવા મળ્યું. પછી ધીમે ધીમે માર્કેટ પુલબેકે મુવમેન્ટ આપતું હતું. તો પુલબેક વાળા પણ ઘણા લોકોએ ટ્રેડ કર્યા હતા, તો પુલબેકમાં પણ એમને સારી એવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી હતી અને જ્યાં સુધી લાઈવ હતા ત્યાં સુધી માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. ચલો વાત કરી લઈએ હવે 8 તારીખની, કારણ કે આજના દિવસે જે થયું એ મુવમેન્ટ સારી એવી આવી. પછી માર્કેટ ક્યાંક આપણે લાઈવ કર્યા પછી ક્યાંક સાઇડવેઝ ઝોનમાં ને એમ ક્યાંક પણ જોવા મળ્યું હતું. કારણ કે જોવા જઈએ તો 11:15 સુધી આપણે લાઈવ હતા, ક્યાંક 2 કલાકનું લાઈવ હતું. પછી માર્કેટમાં અહીંયા કેન્ડલ બની હતી 11:35 પછી, તો ક્યાંક 12 વાગે માર્કેટ સાઇડવેઝ ઝોનમાં હતું અને પછી ક્યાંય મુવમેન્ટ એટલી બધી ખાસ જોવા નથી મળી બંનેમાં. કારણ કે પછી માર્કેટ નાનકડી એવી રેન્જ બનાવી અને થોડુંક સાઇડવેઝ પણ જોવા મળ્યું હતું. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ એવું જ ક્યાંક હતું અને ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો તો એમાં પણ ક્યાંક સાઇડવેઝ માર્કેટ જોવા મળ્યું હતું. ચલો હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની એક્સપાયરી દિવસની, કારણ કે કાલના દિવસે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે. કાલના દિવસે માર્કેટ ક્યાં ઓપન થાય છે એના ઉપર થોડી ઘણી મુવમેન્ટની આશા હશે. કારણ કે જો માર્કેટ ફરીવાર અપસાઇડમાં ઓપન થાય છે કે ગેપ અપ ઓપન થાય છે વધારે ક્યાંક, કારણ કે માર્કેટમાં ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી, વધારે ડાઉન સાઇડની મુવમેન્ટ આવી નથી અને માર્કેટ થોડુંક એક હોલ્ડ પણ કર્યું એટલે ફરીવાર મુવમેન્ટ આવશે તો ક્યાંક સારી જ મુવમેન્ટ જોવા મળશે. પણ ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંક ગેપ અપ એટલે કે 500ના ઝોન પાસે ઓપન થાય છે, 300 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય છે અને ફરીવાર અહીંયાથી પુલ બેક આપીને 560 ઉપર નીકળે છે તો પછી જ્યાં સુધી 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડની મુવમેન્ટ, તો એવું કરીને માર્કેટમાં ક્યાંક અપસાઇડ માટે જોઈ શકાય. પણ માર્કેટ અપસાઇડ ઓપન થઈ અને અહીંયા હોલ્ડ કરતું હોય, જેમ કે પાછળના દિવસે પણ વાત હતી કે માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન પાસે આવીને હોલ્ડ કરતું હોય અને ક્યાંય માર્કેટ બોક્સમાં આવી જાય છે અથવા એમ પેટર્ન બનાવીને ડાઉન સાઇડ આવે છે તો પછી માર્કેટમાં ક્યાંક ગેપ પણ જોવા મળશે અને ત્યારે ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળશે. અને ફરીવાર જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે અહીંયા જેમ કે આજે ઓપન થયું હતું અને પછી જે ઝોન બ્રેક કરે છે જે લેવલને એના મુજબ ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે. અને જો માર્કેટ થોડુંક સાઇડવેઝ એટલે કે થોડુંક ડાઉન સાઇડ ઓપન થાય છે તો 150ના ઝોન પાસે, કાંઈ માર્કેટ 150ના ઝોન પાસે ઓપન થાય અથવા તો માર્કેટ 48,000ના ઝોન પાસે ઓપન થાય છે તો અહીંયાથી સારો એવો માર્કેટમાં સપોર્ટ જોવા મળે. તો સવારમાં પહેલી એન્ટ્રી જે કરતા હોય એમાં ક્યાંક માર્કેટમાં 100 પોઈન્ટના પ્રીમિયમ વધી જાય એવી ક્યાંક મુવમેન્ટ અપસાઇડની જોવા મળી શકે જો માર્કેટ ગેપ ડાઉન વધારે ખુલતું હોય ત્યારે ક્યાંક. કારણ કે વધારે કાંઈ એવા ન્યૂઝ છે નહીં માર્કેટ પાસે, પણ જો માર્કેટ ટ્રેન્ડ મુજબ ચાલવા માટે ફરીવાર ડાઉન સાઇડ ઓપન થશે અને જો વધારે ડાઉન સાઇડ એટલે કે 48,000નું ઝોન છે તો એમને 48,000નું ઝોન બ્રેક નહીં થાય, માર્કેટ થોડુંક ત્યાં હોલ્ડ કરશે અને એમાં પણ થોડીક મુવમેન્ટ જોવા મળશે કે માર્કેટ એકવાર 150 વાળા ઝોન પાસે આવે તો જો માર્કેટ ઈ ઝોનમાં ક્યાંય ઓપન થતું હોય તો પેલો વ્યૂ હશે કે માર્કેટમાં એક બાઇંગ કરીએ ખાલી ફક્ત નાનકડા સ્ટોપ લોસ હારે, પછી એક્સપાયરી દિવસ છે બહુ હોલ્ડ કરશું તો પછી માર્કેટમાં ટાઈમ ડીકે પણ લાગશે તો એનું પણ ધ્યાન રાખીને. અને પણ જો માર્કેટ અહીંયા ઝોન પાસે ઓપન થાય છે 150ના ઝોન પાસે અને અહીંયાથી પુલ બેક આપીને નીચે નીકળે છે તો પછી નીચે 48,000ના ઝોનનો ટાર્ગેટ જોવા મળી શકે અને ફરીવાર અહીંયા નાનકડી એક ટ્રેન્ડ લાઇન પણ કાઢી લેજો જો ડાઉન સાઇડ ઓપન થાય તો. અને એમાં પણ ટ્રેન્ડ લાઇનને અપસાઇડ માર્કેટ બ્રેક કરે છે તો પછી 400નો ઝોન અને એના ઉપર માર્કેટમાં 560નું લેવલ પણ જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે.
અને માર્કેટ સાઇડવેઝ જ આખો દિવસ રહી જાય છે ને લાસ્ટમાં જોવા જઈએ તો કાં 48,000નું ઝોન માર્કેટમાં હોય અથવા માર્કેટમાં 560 વાળું ઝોન હોય તો એ ઝોન પાસે માર્કેટ અહીંયા લાસ્ટમાં જોવા મળે ને પછી બ્રેક થાય તો પછી અપસાઇડની મુવમેન્ટ માટે અને 48,000ના ઝોન પાસે પણ એવું જ ક્યાંક રાખજો. જો 48,000નું ઝોનમાં 100 પોઈન્ટ ઉપર અને 100 પોઈન્ટ નીચેમાં માર્કેટમાં લેવલ કરી નાખજો, એટલે કે પરિવાર 4800 ઉપર નીકળે તો પછી 300ના ઝોન સુધી ટાર્ગેટ અને 900 નીચે નીકળે તો પછી 700ના ઝોન પાસે ટાર્ગેટ. આવું પણ ક્યાંક કરી શકાય બેંક નિફ્ટી માટે. ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીની. નિફ્ટીમાં જોવા જઈએ તો માર્કેટમાં થોડું ઘણું બાઇંગ લાસ્ટમાં જોવા મળ્યું એટલે માર્કેટનું ક્લોઝિંગ છે એ ક્યાંક 300ના ઝોન પાસે આવ્યું તો ફરીવાર માર્કેટનો સપોર્ટ છે 200ના ઝોન પાસે એ ક્યાંક બરકરાર છે અને ફરીવાર માર્કેટ 200ના ઝોન પાસે ઓપન થાય છે તો અહીંયા માર્કેટમાં એક બાઇંગ જોવા મળશે અને ફરીવાર એનો ટાર્ગેટ નાનકડો કેવો જોવા મળે કે 70-80 પોઈન્ટના પ્રીમિયમ વધે એવો ક્યાંક 70 પોઈન્ટ કે 80 પોઈન્ટ અહીંયા સુધીનો ટાર્ગેટ રાખી શકાય. પણ જો માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને પછી મુવમેન્ટ આપે છે કે અપસાઇડનું લેવલ બ્રેક કરે છે તો ફરીવાર અપસાઇડ માટે અને ડાઉનસાઇડનું લેવલ બ્રેક કરે છે તો ફરીવાર ડાઉનસાઇડ માટે. અને જો માર્કેટ ડાઉનસાઇડ ઓપન થાય અને અહીંયા હોલ્ડ કરતું જોવા મળે અને વચમાં ક્યાંય હેમર જેવી કેન્ડલ જોવા મળે તો પણ ફરીવાર 200નું ઝોન હશે કે અહીંયાથી બાઇંગ જોવા મળી શકે. પણ 200ના ઝોન નીચે માર્કેટ 180ના ઝોન નીચે પણ નીકળી જાય છે તો પછી ડાયરેક્ટ માર્કેટમાં 22,057નો ટાર્ગેટ પણ સારો એવો જોવા મળી શકે. જો માર્કેટ ડાઉનસાઇડ ઓપન નથી થતું અને કાલના દિવસે ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે કે 380 અથવા 400ના ઝોન પાસે તો 400નું ઝોન માર્કેટમાં એવું છે કે આજના દિવસે માર્કેટે થોડીક વાર સપોર્ટ લીધો, ફરીવાર એના નીચે જોવા મળ્યું તો ફરીવાર એ ઝોન પાસે આવશે તો થોડું ઘણું સેલિંગ જોવા મળે. પણ એના ઉપર નીકળી જાય છે તો પછી અહીંયાથી એક બાઇંગની મુવમેન્ટ જોવા મળી શકે કે ફરીવાર 418ના ઝોન ઉપર માર્કેટમાં 520નું ક્યાંક ઝોન જોવા મળે એવી ક્યાંક. પણ માર્કેટમાં એ ઝોન છે એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવશે અને જો માર્કેટ 360 વાળા ઝોન પાસે ઓપન થતું હોય તો નાનકડી કંઈક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો માર્કેટમાં કે હા અપસાઇડ ઓપન થાય કે માર્કેટે થોડીક મુવમેન્ટ આપી છે તો જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન ઉપર છે ત્યાં સુધી અપસાઇડમાં પણ ફરીવાર ટ્રેન્ડ લાઇન બ્રેક થઈને નીચે નીકળે છે તો પછી ડાઉનસાઇડની મુવમેન્ટ પણ ક્યાંક જોવા મળી શકે. ચલો બેંક નિફ્ટીનું નિફ્ટીનું બંનેનું ક્યાંક આવી રીતના છે. બધાના જે લેવલ છે એ મેથી ફ્રી ટેલિગ્રામની ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ પણ મળી જશે અને ટેલિગ્રામની ચેનલની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.